ઉજવણી માટે તૈયારીઓ શરૂ થઈ છે। વર્ષ 2025ને બાય કરવા યુવા હૈયા થનગનાટ કરી રહ્યા છે અને વિવિધ આયોજનો થઈ રહ્યા છે। ત્યારે પોલીસ પણ સતર્ક છે। બે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા નવસારી જિલ્લામાં પોલીસે વિશેષ ચેકિંગ હાથ ધર્યું। નવસારીમાં ઉજવણીની આડમાં દારૂ કે નશાકારક પદાર્થોનું સેવન ન થાય તે માટે પોલીસે પહેરો ગોઠવ્યો। 25 જેટલા ચેકપોસ્ટ પર પોલીસ કડક તપાસ કરી રહી છે। નવસારી જિલ્લાના 55 જેટલા ફાર્મ હાઉસ પર પોલીસ ડ્રોન કેમેરાથી નજર રાખી રહી છે। તો બ્રેથ એનાલાઇઝર દ્વારા વાહન ચાલકોની તપાસ કરવામાં આવશે। સાથે જ નશાની હાલતમાં વાહન ચલાવનારાઓને પકડી શકાય અને નેશનલ હાઈવે 48 પર ખાસ વોચ રાખવામાં આવી રહી છે। જે જિલ્લાના અંતરાળ વિસ્તારમાં છે, જ્યાં ફાર્મ હાઉસ, હોટલ, ગેસ્ટ હાઉસ, જે જિલ્લાની એલસીબી, એસઓજી અને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવીને એનું પણ વોચ રાખવાની કાર્યવાહી કરવામાં આવેલ છે। અને એ માટે ફાર્મ હાઉસ અને જે અવાવરૂ જગ્યાઓ છે જ્યાં પાર્ટી થવાની શક્યતા હોય તેનો ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને નાઇટ વિઝનના ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને પણ વોચ રાખવામાં આવનાર છે। આ વર્ષ 2025માં નવસારીના એલસીબી શાખા તરફથી કુલ 91 જેટલા કેસો કરવામાં આવેલ છે। દાહોદમાં બિશ્નુ